આજે આપણે બનાવીશું ટમેટાની ચટણી, જેમાં સામગ્રીમાં આપણે ટમેટા, લસણ અને આ છે દેશી ટમેટા જે ખટાશ માટે લીધેલા છે, અને બીજા લીધેલા છે આપણે સૂકા મરચાં જે 4-5 નંગ જ લેવાના છે. બીજું આપણે ગરમ પાણી કરેલું છે, 1 બાઉલ ગરમ પાણી થઈ જાય ત્યારબાદ એમાં આપણે બધું ઉમેરીશું, જેમાં આપણે સૂકા મરચાં નાખેલા છે, બેગને કટકા કરીને પણ નાખવાના છે, જેથી કરીને તે અંદર પાણીમાં સરખી રીતે પલળી જાય, પાણીમાં સરખી રીતે પલળી જશે મરચાં પણ. અને હવે આપણે એમાં નાખીશું બીજું ટમેટાં છે અને લસણ, તે પણ તેમાં ઉમેરી દઈશું બધું ગરમ પાણીમાં, અને ગેસની ફ્લેમ બંધ રાખવાની છે. અને ખટાશ માટે જે આપણે દેશી ટમેટા લીધેલા છે તે પણ એમાં નાખીશું. હવે આ ટમેટાને આપણે 2 પીસમાં ભાગ કરી લીધા છે, જેથી કરીને અંદર સડેલા કે કાંઈ હોય તો તેની આપણને ખબર પડી જાય કે બરાબર જ છે કે નહીં અંદરથી ટમેટું, તે ચેક કરી લેવાનું છે. હવે આ ટમેટાને પણ એમાં એડ કરી દઈશું આપણે, અને હવે આ વસ્તુને આપણે સહેજ હલાવી અને 2 કલાક માટે પલાળી દઈશું. 2 કલાક પછી આપણે તેની ચટણી રેડી કરીશું. હવે આને પલાળીને 2 કલાક થઈ ગઈ છે. હવે આને પાણી નિતારી અને આપણે આને ક્રશ કરી લઈશું. હવે આપણે ક્રશ થઈ ગયું છે. હવે એને આપણે વઘાર કરીશું. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ આવી જાય એટલે એમાં સહેજ મસ્તી રાઈ, જીરું અને હિંગ ઉમેરીશું. સ્વાદ અનુસાર નમક ઉમેરી એનો વઘાર કરવાનો રહેશે. હવે તેમાં સહેજ મસ્તું મરચું ઉમેરશું આપણે, જે કાશ્મીરી મરચું લેવાનું છે, જેનાથી કલર પકડાય. પછી સહેજ તેને ગરમ કરી અને હલાવી દઈશું. હવે એમાં આપણે 2 ચમચી ખાંડ ઉમેરીશું, જેનાથી ટમેટા જે ખાટા હોય એની ખટાશ કપાઈ જશે. અને હવે તેને સહેજ આપણે ઉકળવા દઈશું. જો તમને આમાં તીખાશ લાગતી હોય તો તમે મરચું ઓછું કરી શકો છો. જે પહેલાં આપણે બાફેલા ગરમ પાણીમાં બાફવા માટે મૂક્યા હતા તે મરચાંને આપણે ઓછા નાખવાના છે, અથવા તો તે કાશ્મીરી મરચું પણ તમે યુઝ કરી શકો છો. સૌથી છેલ્લે સહેજ મસ્તું ધાણા જીરું નાખી અને પછી તેલ આવી રીતે બહાર આવે ત્યાં સુધી તેને પાકવા દઈશું આપણે. હવે આને 2 મિનિટ આપણે પાકવા દઈશું. હવે આમાં તેલ ઉપર આવી ગયું છે. જેમ જેમ તેલ ઉપર આવતું જાય એમ પાકતી જાય છે. હવે આપણી આ રેડી થઈ ગઈ છે ચટણી. હવે આપણે એને સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણી આ ટમેટાની ચટણી, મીઠી ચટણી કહેવાય છે, જે ભજીયા સાથે, સેન્ડવિચ સાથે, બધા સાથે, નાના બાળકોને સોસ કરતાં આ વધારે બેસ્ટ રહે છે જમવા દેવા માટે, ખાવામાં. તો ટ્રાય કરજો. સારી લાગે તો લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.